નંબર 142 ભક્તો ભટકાવે। ગુરુદેવના શરણે આવી ભક્તોમાં હું અટવાઈ ગયો, અજ્ઞાનમાં અટવાઈને સંસારમાં રૂલાઈ ગયો, અજ્ઞાનમાં અટવાઈને સંસારમાં રૂલાઈ ગયો। સંસારના નામે સંસારીને જે ના મળે તે ભગવાનના નામે સંતોને બધુંય મળે અને વધુય મળે। મહાવીરનો માર્ગ સ્વીકાર્યા પછી સાધુ જો પોતાના જીવનના વિષયમાં સહેજ પણ જાગૃતિ ગુમાવે છે તો તેવા સાધક માટે નાની મોટી દરેક પરિસ્થિતિઓ પરમાત્માના માર્ગમાં પથ્થરરૂપ બની જાય છે। જે શિષ્ય સદગુરુના સમાગમમાં આવીને ગુરુદેવની સેવામાં ઓતપ્રોત બનતો નથી, તેના જીવનની નાવ ભેખડે ભરાઈ જાય છે અને ભવભ્રમણમાં અટવાઈ જાય છે। સંસારનો માર્ગ સંગ દશાવાળો માર્ગ છે, સંયમનો માર્ગ અસંગ દશાવાળો માર્ગ છે। સંગનો પ્રેમ સંસાર વધારે છે, અસંગનો પ્રેમ અર્યંત માર્ગમાં સફળતા અપાવે છે। સંસારી વાનને નકલી પુણ્યોદય જો યુવા અવસ્થામાં લખલૂટ ધનની પ્રાપ્તિ થઈ જાય છે તો ધનના માધ્યમે મળતી દરેક સગવડતાઓનું પાચન થવું બહુ બહુ મુશ્કેલ છે। એક બાજુ જુવાનીનું જોર છે, મગજનો તર છે, તેમાં ભળે જો ધનનું જોર તો જીવનનો દોર કોઈના હાથમાં રહેવો મુશ્કેલ છે। પ્રાય આવો આત્મા અવળા માર્ગે ચડીને અહિતને નોતરી લે છે। સંયમના માર્ગમાં આવીને જો હૃદય ભાવે સદગુરુનો સંગ, ગુરુદેવની સેવા કે શુશ્રૂષા કર્યા વગર યુવાન અવસ્થામાં વ્યાખ્યાન વાંચણી આદિ કરતાં આવડી ગયા, વચનબળની લબ્ધિ ધન મળી ગઈ તો પ્રાય જીવનમાં ફળવાના બદલે બધું ફૂટી નીકળવાની સંભાવના વધુ છે। યુવાન સાધુઓનું જીવન જોખમાઈ જવાની સંભાવના વધુ છે, કારણ કે વ્યાખ્યાન આદિના પ્રભાવે વ્યાખ્યાન કરનાર સંતનો પરિચય સમાજના લોકોને વધુ થાય છે। વક્તાની આસપાસ ભક્તોની ભીડો વધુ જામે છે, સમાજ તરફથી વક્તાને માનચાંદ વધારે મળે છે, વક્તાને ભક્તો તરફથી ભોજ્ય પદાર્થના આમંત્રણો વધુ મળે। યુવાન વિજાતીય વર્ગને વક્તાનું આકર્ષણ વધી જાય, વક્તાને પોતાના વક્તવ્યનું માન અભિમાન ગર્વાદી રહેવાનો સંભવ છે। પરમાત્માની વાણીના માધ્યમે આત્મરંજન કરવાના બદલે મનોરંજન કરવા તથા કરાવવાના ભાવોની શક્યતાઓ રહેવા સંભવ છે। સંજ્ઞાઓ શોષાવાના બદલે માન અને મૈથુન સંજ્ઞા પોષાવાનો સંભવ વધુ છે। આગેવાન બનવાના ઓરકાર અનેકવાર આવતા જોવા મળી શકે છે। જગતના આત્માઓને અકર્તૃત્વ ભાવ કેળવવાનો સંદેશ આપનારામાં કર્તૃત્વ ભાવના સ્વામીપણાના દર્શન પ્રાય સુગમતાથી થઈ શકતા હોય છે। ગુરુવાદિક યા રત્નાધિક આદિ પ્રત્યેનો વિનય વિહાર કરી જવાના ચાન્સ વધુ છે। પ્રવચનના નામે આહાર સંજ્ઞામાં અગ્રેસર થવાનો સંભવ વધુ છે। સહવર્તી સંયમ સાથીઓ તરફથી મળતી સગવડતાઓની આશાઓ ઈચ્છાઓ આકાશે આંબી શૈલી છે। સહવર્તીઓના હૃદયને કચડી નાખવા, કરમાવી દેવા સાવ સુગમ બને છે। સહવર્તીઓ પ્રત્યે કઠોર અને કડક વર્તન આસાનીથી કરી શકાય છે। સાથીઓનો પ્રેમ ગુમાવી સંસારીઓ પ્રત્યે પ્રેમ જમાવે છે। જગતનો પ્રેમ જીતવા જતાં જાતનો પ્રેમ એ ખોઈ બેસતા હોય છે। ભક્તોમાં ભૂલા પડતા ભગવાનનું ભજન ભૂલાઈ જાય છે। ભક્તોનો પ્રેમી ભગવાનની ભક્તિ ભૂલી જાય છે। ભક્તોનો પ્રેમ વધે ત્યારે ભગવાન પ્રત્યેનો પ્રેમ ઘટે છે। ભક્તો પ્રત્યેનો ભાવ અજાગૃત અવસ્થામાં સંસાર ભાવમાં રૂલાવે છે, ભગવાન પ્રત્યેનો હૃદયનો ભાવ સંસાર ભાવ ભૂલાવે છે। ભક્તો ભાન ભૂલાવે છે, ભવના ભાવમાં રૂલાવે છે।
ગુરુઆદિકના હાથ નીચે રહેલ નહીં રહેલ યુવાન સંતને સમાજના આત્માઓ તરફથી પ્રવચન પ્રભાવકના બિરુદ ભલે સુગમતાથી મળી જતા હોય છતાં કહેવાતા પ્રવચન પ્રભાવક આરાધના અભાવક હોઈ શકે છે, બની શકે છે. જે જીવાત્મા ગુરુના હાથ નીચે નથી રહેતા ને આવા યુવાન સંતોને પ્રવચનના પ્રભાવકના બિરુદ મળવા હેરા છે, પણ આરાધકના અભાવક થઈ જતા હોય છે. પોતાના ભક્ત બનાવે તેનું પતન, ભગવાનનો ભક્ત બને એનું જતન. બસ આજે આટલું જ. ધાંગધ્રા સંવંત 2056 ચૈત્ર સુધી 12 શનિવાર તારીખ 15/4/2000.